જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં ભલાઈશા દરગાહ નજીક જાપા વિસ્તારમાં પ્રેમ સંબંધના મંદુકમાં નિર્મમ હત્યાની ઘટના બની। 30 વર્ષીય તાજીમ સોઢા પર યુવતીના પિતા રફીક શાહ, કાસમ શાહ સવર્દી, તેમના પુત્ર અરબાજ શાહ, રફીક શાહ સવર્દી અને અકરમ શાહ, હનીફ શાહ સવર્દીએ લોખંડના પાઇપ, છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો। પ્લાનિંગ મુજબ આરોપીઓ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તાજીમ પર તૂટી પડ્યા અને તેને સ્થળ પર જ મોતને ઘાટ ઉતાર્યો। વચ્ચે પડેલ તાજીમના મિત્ર શકીલ જેઠવા પર પણ હુમલો કરાયો, જે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો। હત્યાનું મુખ્ય કારણ તાજીમ અને યુવતી વચ્ચેનો પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું, જે અગાઉથી માથાકૂટનું કારણ બનતું હતું। ઘટના બાદ વંથલી પોલીસે તાત્કાલિક દોડી જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો। એફએસએલની મદદથી ઘટનાસ્થળે હથિયારો મળી આવ્યા। મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓની અગતરાઈ નજીક પોલ્ટ્રી ફાર્મમાંથી ધરપકડ થઈ। ચોથો આરોપી ઇરફાન શાહ બાનવા ફરાર છે, તેને પકડવા પોલીસ તપાસ તેજ કરી રહી છે। આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જ્યો છે। મારો ભાઈ તાજીમ મુસાભાઈ સોઢા લાઇટો ફિટ કરવા આવ્યો હતો સોમવારે, તો અહીંયાથી જૂની અગાઉની 3 ફરિયાદ કરેલ છે, એક દવાની, ખંડણીની ને લૂંટની। ને મારા ભાઈને 3 જણા અહીંયા મારવા આવ્યા હતા, માથામાં ગંભીર ઈજાઓ પહોંચાવી, ધોકા પાઇપુ વેળે, દવાખાને પૂછવા ન દીધો, 108 આવી ગઈ, પોલીસ બી આવી ગઈ ને તપાસ હાથ ધરી। ભલાઈશા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે। આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે। આ ગુનાના કામે 3 આરોપીઓ રફીક શાહ, કાસમ શાહ સરવદી, અકરમ શાહ, હનીફ શાહ સરવદી અને અરબાજ શાહ, રફીક શાહ સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાન શાહ, અમીન શાહ બાનવા નામનો જે વ્યક્તિ છે, જે આ કામે આરોપી છે,